નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ગાલા અસાઇનમેન્ટ પેપર સોલ્યુશન 2024 ધોરણ 10 અને વિષય ગુજરાતીના પેપર 3નો વિભાગ એનું સોલ્યુશનની શરૂઆત વિદ્યાર્થી મિત્રો કરી રહ્યા છીએ। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ખાસ મિત્રો સબસ્ક્રાઇબનું બટન દબાવી દેવું, જેથી કરીને તમને બધા જ સોલ્યુશન સૌથી પહેલા મળી રહે। મિત્રો, ગદ્ય કૃતિ અને કર્તા આપેલા છે, તેને આપણે જોડવાના છે। તેનો જવાબ સામે પણ તમે લખી શકો છો અને આ પ્રકારે પણ લખી શકો છો। ભૂલી ગયા પછી તો આવશે ડ, રઘુવીર ચૌધરી। છત્રી તો મિત્રો આવશે ઈ, રતિલાલ બોરીસાગર। ચોપડાની મિત્રો ઇન્દ્રજાળ તો આવશે 3 ની અંદર અ, ચંદ્રકાંત પંડ્યા। પુખ્તીએ ભોંડી ભીખ તો આવશે બ, પન્નાલાલ પટેલ। ત્યારબાદ નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો। અંકિત, નંદાના પુત્રનું નામ મિત્રો ખાલી જગ્યા હતું તો યશ। ડુંગરે તેની નજર ખાલી જગ્યાના માર્ગે સ્થિર કરી હતી તો ગગન। ખાલી જગ્યા સ્વસ્થતાના શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ છે તો મન। ખાલી જગ્યાની કરામતથી કૃષ્ણ મગજનું દ્રશ્ય ઊભું થવાનું હતું તો મિત્રો વીજળી। નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યની અંદર ઉત્તર લખો। નીનાબહેને તેમના પતિ સંજય પાસે ભેટમાં શું માંગ્યું? તો નીનાબહેને તેમના પતિ સંજય પાસે ભેટમાં અંકિતનો શૈશવ એટલે કે બાળપણ માંગ્યું। દુકાનદારે છત્રી પાઠના લેખકને કઈ સલાહ આપી? દુકાનદારે છત્રી પાઠના લેખકને છત્રી તેમની પાસે ટકે તેવો ઉપાય તમારે જ શોધવો જોઈએ તેવી સલાહ આપી। ડ, નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યની અંદર ઉત્તર લખવાનો છે। ગમે તે 2 પ્રશ્નો મિત્રો તમારે લખવાના રહેશે। લેખક માલિકને શરીરે કરેલો ક્રૂર કટાક્ષ આને કહે છે? લેખક આળસને કટાક્ષ ગણાવે છે અને કહે છે કે માલિકે આપણને સુંદર સ્વચ્છ શરીર આપ્યું છે, આપણને એના સાચવવા માટે સહેજ પણ શ્રમ લેતા નથી। પરિશ્રમ કર્યા વિના બેઠા બેઠા મનગમતો ખાઈ પીને જીવન જીવવું એને આપણે સૌભાગ્ય માનીએ છીએ। તેથી હૃદયરોગના હુમલા વખતે પરસેવો વળે છે એવા દિવસો આવે છે અને મિત્રો આ માલિકને કરેલો ક્રૂર કટાક્ષ છે। લેણદાર અને દેણદારના આવકારમાં રહેલો વિરોધાભાસ જણાવો। તો લેણદારને ત્યાં મિત્રો ગરીબ દેણદાર જીવલો જાય તો એ પોતાના સાથે પછેડીમાં બાંધી લાવેલ નાગલીનો રોટલો ઓટલે બેસીને ઉશિયાળાની જેમ ખાય। લેખકના બા તેને અથાણું અને થોડી દાળ આપે, પરંતુ લેણદારનો દીકરો ઉઘરાણીએ જાય ત્યારે દેણદાર જીવલાના ઘરે એને શીરો જમવાનો હક। લેણદાર અને દેણદારના મિત્રો આવકારમાં રહેલો આ વિરોધાભાસ લેખકે પોતાના સૌ અનુભવથી જણાવ્યો છે। કૌભાંડમાં પગ લપસ્યો છતાં લેખક કેવી રીતે બચ્યા? તો કૌભાંડમાં લેખકનો પગ લપસ્યો, પરંતુ સૌ એકબીજાથી દોરડાથી સાંકળની જેમ સંકળાયેલા હતા, આથી આ દોરડાને તેમને પકડી રાખ્યા। પોતે કૌભાંડની એક બાજુને વળગીમાં રહ્યા એટલે મિત્રો સૌએ મળીને એમને ખેંચી કાઢ્યા। આ રીતે લેખક જે છે તે બચી ગયા। ઈ છે મિત્રો નીચે આપેલા પ્રશ્નોના 10-12 વાક્યની અંદર મુદ્દાસર ઉત્તર લખો, ગમે તે 2। આખરે તો શિક્ષણનો ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે, આ વિધાનને વિગતે સમજાવો। આખરે તો શિક્ષણનો ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે, આ વિધાન સાંપ્રત શિક્ષણની મર્યાદાને મિત્રો સ્કૂટ કરતી અંકિતના મમ્મી નીનાબહેનની વિધાયક દ્રષ્ટિ રજૂ કરે છે। નીનાબહેને પોતાના પુત્ર અંકિતને ગુણ પ્રાપ્ત કરવાના શૈક્ષણિક ભારણથી ઉગાર્યો અને તેની આંતરિક શક્તિને સહજ રીતે ખીલે તે માટે સ્વતંત્રતા, પ્રેમ અને હૂંફ આપ્યા। સાથે રહીને પોતે બાળ સહજ રમતો રમવાની છૂટ આપી। રામાયણ મહાભારતની બાળકથાઓ વંચાવી, કૌટુંબિક ભાવના તેમજ દેશપ્રેમ જેવા સંસ્કારોનું સિંચન કર્યું। અમિતને રોકતા રહેવાનો અને ઉતારી પાડવાનો કે પોતાના વિચારોને વ્યક્ત કરવાનો સાધન ન બનાવ્યો, એને કુદરતી રીતે ખીલવાનું વાતાવરણ મા તરીકે તેમણે પૂરું પાડ્યું। વિનુકાકા સૌરણને જે રીતે રેસના ઘોડાની જેમ ઉછેરતા હતા એ રેસમાંથી પોતાના પુત્રને ઉગાર્યો। નીનાબહેન માનતા હતા કે ભવિષ્યની શૈક્ષણિક કારકિર્દી માટે બાળકને જે નિર્ણય કરવા દેવો જોઈએ, બાળક સંસ્કારી બને, ઉમદા માણસ બને, એ જ શિક્ષણનું ધ્યેય હોવું જોઈએ। નીનાબહેનનું એ સ્વપ્ન દીકરા અંકિતે પુરવાર પણ કરી બતાવ્યું। રાતો ચોપડો ફાડી નાખવા પાછળ લેખકનું મનોમંથન કેવું હતું? તો મિત્રો પ્રથમ તો ચોપડાની ઇન્દ્રજાળ જે છે એ તમારે સમજવા જેવી છે અને તે આપણે જોઈએ તો જીવલાને ત્યાંથી પાછા ફરતા લેખકે તેની પાસે એકાદ થેલી માંગી ત્યારે જીવલાએ કહ્યું, બોડીને તે વળી કાઢી કેવી? આ શબ્દ સાંભળીને લેખકને રાતે મોડે સુધી ઊંઘ ના આવી। એક બાજુ તો જીવલાનો પ્રેમ અને બીજી બાજુ તેની કારમી ગરીબાઈ યાદ આવ્યા। તેઓ જ શોષણખોર છે અને બોડી જેવી દુર્દશા કરનાર પણ પોતે જ છે, એ ભાવ એમના મનમાં જાગ્યો। તેમના મનમાં મનોમંથન ચાલ્યું। જીવલાને ત્યાં
તેઓ શીરો જમતા હતા ત્યારે તેના નાગોડા અને ભૂખના લીધે પેટની અંદર ખાડા પડી ગયેલા જીવલાના નાના દીકરા લેખકના સામે ટીકી ટીકીને જોઈ રહ્યા હતા. એ દ્રશ્ય નજર સામે ખડું થયું અને આ ગરીબ, મિત્રો અહીં ગરીબ બ કરી દેજો, બ જીવલાના છોકરાના મોંમાંથી કોળિયો પોતે ઝૂંટવ્યો હોય એવું લેખકને લાગ્યું. આટલું ઓછું હોય તેમ 2 થેલી ભરીને શાકભાજી લઈ આવ્યા. લેખકને પોતાની જાત પર તિરસ્કાર આવ્યો. અંતે તેમણે જીવલા પાસેથી જાણી લીધું કે તેણે ખરેખર કેટલું કરજ લીધેલું. આટલા વર્ષે વ્યાજનું વ્યાજ ચડીને 1500 લેણા નીકળતા હતા. અંતે જીવલાની કરુણ દશાથી દ્રવિત થયેલા લેખકે એ રાતા ચોપડાના બધા પાના ફાડી નાખી અને લેણામાંથી મુક્ત કર્યો. પ્રશ્ન નંબર 16, ગતિભંગ લઘુકથાના શીર્ષકને યથાર્થતા જે છે તે મિત્રો સમજાવો. તો લઘુકથાના જનક અને સાહિત્યકાર મોહનલાલ પટેલની નિબંધ લઘુકથાનો અંત કરુણ રસથી ભરેલા, સચોટ અને મર્મવેદક છે. પતિ પત્નીને સંસારમાં નાના મોટા દુઃખ પડે, કોઈ ઘટના બને ત્યારે સ્વચ્છ બની એકબીજાનો સહારો બનીને જીવવું જોઈએ, એવો ધવનીમાં આ પાઠ છે. કેટલીક ઘટનાઓ યાદ બનીને આપણા મન ઉપર ન ભૂલાય એવી છાપ મૂકી દે છે. એવી ઘટના આ લઘુકથામાં નિરૂપાઈ છે. રાજપુર સ્ટેશને સાંજે ગાડી પકડવા ડુંગર અને તેની વહુ ઝડપથી ચાલી રહ્યા છે. ત્યાં જ ડ્રેગનની વહુને મિત્રો ચાલ ધીમી પડી જાય છે અને તે રસ્તાના ધૂળમાં પડેલી કોઈ નાના બાળકને પગલીઓ જુએ છે. પગલી અને પગના આંગળાની બોર જેવી છાપ જોઈ આ રીતે ધૂળમાં આગળ દોડતી હતી તે મૃત બબલીની માને યાદ આવી જાય છે. બાળપણમાં મૃત્યુ પામેલી પુત્રીની યાદ માના હૈયેથી ખસતી નથી. માની લાગણી તેના મનમાં અને દિલમાં ઘૂંટાતી રહે છે અને પતિ ડુંગર તરીકે, પુત્રીના પિતા તરીકે આ વાત જાણીને હિંમત હારી બેસે છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આગળનું વિભાગ બીનું સોલ્યુશન જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન અથવા નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરીને આગળનું સોલ્યુશન મિત્રો તમે જે છે એ અહીંથી મેળવી શકો છો. જો તમને અમારો વિડીયો ગમતો હોય તો લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં.